i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જીસીઆરટી પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદના માર્ગદર્શિત તાલુકા શિક્ષણ સમિતિ ઝાલોદ અને બીઆરસી ભવન ઝાલોદ દ્વારા આયોજિત તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિકો પ્રદર્શન 2025-26ના 130 ઝાલોદના માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો। મળતી માહિતી મુજબ ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના સિમલખેડી પ્રાથમિક શાળા ખાતે તારીખ 22/12/2025ના રોજ માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું, જેમાં આજુબાજુની 25 ક્લસ્ટરમાંથી કુલ 125 પ્રાથમિક શાળાના કુલ 250 બાળકોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે અને માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શીતલબેન વાઘેલા, જિલ્લા પંચાયતના સભ્યો એવા લીંબડીના લલિતભાઈ ભુરિયા, કદવાળના અતુલભાઈ પરમાર, સોનલભાઈ હટીલા, તાલુકા શિક્ષણ અધિકારી બિલવાલ રોશનીબેન ઝાલોદ, તાલુકા પંચાયતના સભ્ય નિલેશભાઈ પરમાર ઝાલોદ, તાલુકાના કારોબારી અધ્યક્ષ, સ્થાનિક સરપંચ કનુભાઈ કિશોરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું અને ડિજિટલ ઇન્ડિયામાં વૈજ્ઞાનિકોની બાળકોમાં પડી રહેલ કૌશલ્ય કળાઓને બહાર લાવવા માટે માન્ય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, દાહોદ જિલ્લા સાથે કેમેરામેન સેનસિંગ બારિયા, દાહોદ।